જ્યારે સી આર પાટીલ પોલીસમાં હતા ત્યારે એમની સાથે કામ કરનારા 54 નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓને હવે પોતાના ખર્ચે દિલ્હી લઈ જઈ રહ્યા છે અને 4 દિવસ એમને દિલ્હીમાં ફેરવશે, લોકસભા બતાવશે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની આજે તમારી સાથે વાત કરવી છે। સી આર પાટીલ એવા છે કે જે દોસ્તી પણ બહુ જ સારી રીતના નિભાવે અને દુશ્મની પણ બહુ જ સારી રીતે નિભાવે। આ વાત અત્યારે એટલા માટે કરી રહ્યો છું કે એમના જ્યારે સી આર પાટીલ પોલીસમાં હતા ત્યારે એમની સાથે કામ કરનારા 54 નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓને હવે પોતાના ખર્ચે દિલ્હી લઈ જઈ રહ્યા છે અને 4 દિવસ એમને દિલ્હીમાં ફેરવશે, લોકસભા બતાવશે અને એ બધું પોતાના ખર્ચે કરવાના છે। તો એના માટે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સી આર પાટીલને જે લોકો નજીકથી જાણે છે એ લોકોને ખબર છે કે સી આર પાટીલ એવા પ્રકારના સ્વભાવવાળા માણસ છે કે એમની સાથે જે રાખે, એમની સાથે કોઈ વર્ષો સુધી રહે તો એમની સાથે એટલી બધી સારી દોસ્તી રાખે કે એમને અડધી રાત્રે મદદ બી કરે અને ઉપર લઈ જવામાં પણ મદદ કરે। આવા ઘણા બધા દાખલા છે અને એવા દાખલા બી છે કે એમની સાથે જેમણે બગાડ્યું છે એમની સાથે પૂરેપૂરી દુશ્મની પણ કરી છે અને એમને કેરિયરમાં પાછળ પણ ધકેલી દીધા છે। આવા પણ કિસ્સા છે। એ બધી હું વાત કરું એ પહેલાં સી આર પાટીલ જે કાર્યક્રમ કરવાના છે એ પહેલાં તમને જાણકારી આપી દઉં કે સી આર પાટીલ 1989માં ભાજપમાં જોડાયા અને 1990માં પોલીસમાંથી નિવૃત્ત થયા। એ પહેલાં એમણે 15 વર્ષ ગુજરાત પોલીસમાં કામ કર્યું અને એમની સાથેના જે બધા કર્મચારીઓ છે એ બધા હવે નિવૃત્ત થઈ ગયા છે। હવે તાજેતરની અંદર એક કાર્યક્રમ હતો અને એમાં સી આર પાટીલ બધા નિવૃત્ત કર્મચારીઓને મળ્યા ત્યારે નક્કી થયું કે એમને બધાને દિલ્હી લોકસભા બતાવવાનું, એમનો બંગલો બતાવવાનું અને દિલ્હીમાં જે ફરવાના સ્થળો છે ત્યાં ફરાવવા, જમવા, રહેવાનો બધો જ ખર્ચો એનું પ્લાનિંગ સી આર પાટીલે કર્યું। એટલે આ જે 54 કર્મચારીઓ છે એ 28 તારીખે રાજધાની એક્સપ્રેસમાં દિલ્હી જશે અને ત્યાં આગળ ગુજરાત ભવનમાં એમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે। નાસ્તો, રહેવાનું, જમવાનું બધું જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને 1લી તારીખે આ લોકો રાજધાની મારફતે પાછા રિટર્ન આવશે। 4 દિવસની અંદર જેટલો બી ખર્ચો થાય એ બધો સી આર પાટીલ કરશે। સી આર પાટીલ પાસે પુષ્કળ પૈસો છે, એમાં કોઈ બેમત નથી। એમના માટે આ આખા કાર્યક્રમમાં કદાચ 5 લાખ, 10 લાખ, 15 લાખનો ખર્ચો થશે તો એ સી આરને આરામથી પોસાશે, એનો કોઈ ઇસ્યુ નથી। પરંતુ વાત એમ છે કે જૂના સંબંધો જે છે એને પણ જાળવે છે। સી આર પાટીલની સાથે ઘણા બધા એવા લોકો છે કે જે એમની મુશ્કેલીના સમયે ઊભા રહ્યા, કે જે એમની સાથે હંમેશા રહ્યા, એમના દુઃખમાં કે એમના ગુસ્સો પણ જેમણે સહન કર્યા, એવા લોકોને સી આર પાટીલે ઊંચે પણ પહોંચાડ્યા છે। એમાં સૌથી મોટો દાખલો છે છોટુ પાટીલનો। છોટુ પાટીલ સી આર પાટીલના એટલા બધા મુશ્કેલીના સમયની અંદર પણ ડગ્યા નહોતા અને એમની સાથેને સાથે રહ્યા તો છોટુ પાટીલને ઘણો બધી ઊંચાઈએ સી આર પાટીલ લઈ ગયા છે। આજે એમની ઓફિસની જે બિલ્ડિંગ બનાવવામાં આવી છે એમાં છોટુ પાટીલની એક અલગ કેબિન છે। એવી જ રીતના સંગીતા પાટીલ સી આર પાટીલની ઓફિસમાં કામ કરતા હતા, એમને આજે ધારાસભ્ય બની ગયા અને એમને આજે લગભગ 3 ટર્મથી ધારાસભ્ય છે। આવા અનેક દાખલા છે। પરેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હતા, પરંતુ સી આર પાટીલની સાથે દોસ્તી રાખી તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા અને આજે સુરત શહેર ભાજપના પ્રમુખ પણ બન્યા। આવા ઘણા બધા દાખલા છે। સી આર પાટીલનું એવું પણ છે કે એમનું એવા પણ મિત્રો છે કે જેને રાજકારણની સાથે કોઈ લેવા દેવા નથી। જ્યારે પણ સી આર પાટીલ પાસે સમય મળે ત્યારે આ મિત્રો ભેગા થતા હોય છે। એમાં એક શ્યામ શાહ છે, એક બકુલ શાહ છે અને વીએનએસજીયુના વીસી દક્ષેશ ઠાકર। આ એવા મિત્રો છે કે જે રાજકારણમાં ક્યારેય ચંચુપાત કરતા નથી અને સી આર પાટીલની રાજકીય વાતમાં નિવેદનો બી આપતા નથી, માત્ર સી આર પાટીલ સાથે દોસ્તી છે।
અને સી આર પાટીલે પણ એમની દોસ્તી અલગ રાખી છે. જ્યારે પણ એમની ફુરસદ મળે ત્યારે આ બધા 4 મિત્રો ભેગા થાય અને મોજ મજા કરે. હવે સી આર પાટીલની સાથે જે લોકોએ દુશ્મનાવટ કરી છે એ એમને ભોગવવું બી પડ્યું છે. જ્યારે સી આર પાટીલનો થોડોક જમાનો હતો ત્યારે ભાજપના દિગ્ગજ નેતા કાશીરામ રાણાના સી આર પાટીલ ભક્ત કહેવાતા હતા. કાશીરામ રાણાની સાથે બહુ જ કામ કરતા હતા. પરંતુ એમણે જોયું કે કાશીરામ રાણાનો અસ્ત થઈ રહ્યો છે અને એ વખતે નરેન્દ્ર મોદીનો ઉદય થઈ રહ્યો છે, તો એમણે તાત્કાલિક પાળો બદલી નાખ્યો અને નરેન્દ્ર મોદી તરફ ચાલ્યા ગયા અને નરેન્દ્ર મોદીની ભક્તિ શરૂ કરી. અને એ વાતને આજે વર્ષો થયા. આજની તારીખે પણ નરેન્દ્ર મોદીના જબરજસ્ત ભક્ત છે. પીએમ મોદી કે એ કામ કરવાનું એવું સી આર પાટીલનું છે. એમની સાથે એમણે પૂર્ણેશ મોદી હતા કે જે એક જમાનામાં સી આર પાટીલના રાઇટ હેન્ડ કહેવાતા હતા, પરંતુ કોઈક કારણોસર વાત બગડી અને પૂર્ણેશ મોદીની સાથે દુશ્મનાવટ શરૂ થઈ. એમાં પૂર્ણેશ મોદી ગુજરાતના મંત્રી પણ બન્યા, ધારાસભ્ય બી બન્યા, પરંતુ અત્યારના સાઇડલાઇન થઈ ગયા છે. એવી જ રીતના એક જમાનામાં ઇન્કમટેક્સ ઓફિસર અને ભાજપના ઉપપ્રમુખ હતા એવા પીવીએસ શર્મા સી આર પાટીલના એકદમ ખાસ માણસ ગણાતા હતા. સી આર પાટીલનું બધું જ કામ પીવીએસ શર્મા કરતા હતા, પરંતુ કોઈક વાત બગડી અને પીવીએસ શર્માને જેલમાં પણ મોકલવા સુધીની વાત સી આર પાટીલે કરી હતી. આ ઉપરાંત નરોત્તમ પટેલ હતા, એમની સાથે બી સી આર પાટીલના બહુ સારા સંબંધો હતા, પરંતુ સમય આવ્યો, સંબંધો બગડ્યા અને નરોત્તમ પટેલની જે કેરિયર છે એમાં પણ એમણે પાછળ જવું પડ્યું. આવા અનેક કિસ્સા છે. પણ આ વાત મેં ખાલી એટલા માટે કરી કે એમણે આટલા જૂના સંબંધોને 1990માં રિટાયર થયા એટલે 36 વર્ષ પહેલાંના સંબંધોને પણ યાદ રાખી અને દિલ્હી લઈ જઈ રહ્યા છે. આમ તો સી આર પાટીલ ઘણા બધા લોકોને આવી રીતના દિલ્હી લઈ જાય છે. ઘણા બધા મીડિયાના મિત્રોને પણ દિલ્હી લોકસભા બતાવવા અને એમનો બંગલો બતાવવા માટે લઈ જાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.